આણંદના ઉમરેઠના ભાલેજ ગામે સ્થાનિકોનો હોબાળો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો। ગામમાંથી બનતા બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। ગ્રામજનો હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ગામમાંથી પસાર થતા વાહનો અટકાવવાની ગ્રામજનોએ માંગ કરી હતી। મહિલા પીએસઆઈની કામગીરીને લઈ ગ્રામજનોમાં આક્રોશ, જેમાં મોડી રાત્રે ગ્રામજનોએ પણ હોબાળો કર્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચીને વિરોધ કર્યો હતો। અત્યારે જે સાંજના ટાઈમે ટ્રાફિક જામ થાય છે, તો કંઈક મેડમ સાહેબ શ્રી ગામમાં વિઝિટમાં રાઉન્ડમાં ગયા હતા, તો ત્યાં આગળ થોડું ઇસ્યુ બન્યું, તો એ ઇસ્યુ માટે પબ્લિક ભેગી થઈ ગઈ। તો પબ્લિક ઘણી ભેગી થઈ અને બસ સ્ટેન્ડ ઉપર આવી, પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ। તો એમને થોડું સમજાવી બુજાવી અમને કાઢી મૂક્યા। પંચાલસી સાહેબ, ડીવાયસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ જોડે અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ગામમાં જે ટ્રાફિકનો ઇસ્યુ છે જલ્દી નિરાકરણ લઈ આલે તો સારી વસ્તુ છે। ઘણીવાર અમે એના માટે રજૂઆત કરેલી છે, લેખિતમાં, મૌખિકમાં, બધી વાતે રજૂઆત કરી છે। ગામમાં બ્રિજ બને છે એના માટે જ મોટો ઇસ્યુ છે। કાલનો જ બનાવ છે। 9 વાગે અમે બેઠા હતા। 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ફાસ્ટ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડલ થઈ જાય। એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી। પ્રજાને કહેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો। આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ કોઈની દિવસ અહીં આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે આગળ। તો જે રીતે ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, મોડી રાત્રે ગ્રામજનો ભેગા થયા હતા। જે રીતે ટ્રાફિકની સમસ્યાથી હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે, જે રીતે શહેરની અંદર, ગામની અંદર જે બ્રિજ બની રહ્યું છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે।